હવે ઉત્સાહભરી ક્ષણો પછી થોડું શાંત, થોડું સ્થિર થવાનો સમય છે. થોડી શાંતિ, પ્રભુની શાંતિ અનુભવવાની ક્ષણ છે. આપણે ભજન તરફ આગળ વધી રહ્યા છે. ભજન એટલે આત્માની પ્રાર્થના અને હૃદયનો સંવાદ. હરે કૃષ્ણ રેસિડેન્સીના આમ તો વડીલ ના કહેવાય, આમ તો યુથ જેવા જ છે, અમારી જોડે કામકાજમાં રેડી હોય છે. આપણા સિનિયર સિટીઝન, આપણા વડીલ ઈશ્વર અંકલ રજૂ કરે છે ભજન. આપણે એમને તાળીઓના ગડગડાટી વધાવી લઈએ. મારા દેવને ગમતો નથી, પણ જગતમાં એવા પડ્યા છે ઉપરવાળાને ગમતો નથી. પણ હંસા પ્રીત જોડે કામની, અને એ તો વિપત પડે ઉડી જાય. પણ સાચી પ્રીત મારા દેવની, એ તો જન્મો જન્મ ના ભૂલાય. ઈસુજી તમારી, ઓ મારા વાલાજી તમારી, એ દયા યાદ આવી. હરે ઈસુજી તમારી, એ દયા યાદ આવી. પ્રભુજી તમારી, એ સજા યાદ આવી, સજા યાદ આવી. અરે સજા યાદ આવી, ને દયા યાદ આવી. ઈસુજી તમારી, એ દયા યાદ આવી. પ્રભુજી તમારી, એ સજા યાદ આવી. અરે કાંટાનો મુંગટ માથે મૂકી, અને એ તો મોં ઉપર થૂકી થૂકી. પણ કાંટાનો મુંગટ માથે મૂકી, અને એ તો મોં ઉપર થૂકી થૂકી. અરે ઝૂલામાં ગુજાર્યો, ઝૂલામાં ગુજાર્યો, એ સજા યાદ આવી. ઝૂલામાં ગુજાર્યો, એ સજા યાદ આવી, સજા યાદ આવી. સજા યાદ આવી, ને દયા યાદ આવી. પ્રભુજી તમારી, એ દયા યાદ આવી. અરે સુકાયું સરોવર ને ઉડી ગયો હંસલો, અરે સુકાયું સરોવર ને ઉડી ગયો હંસલો. અરે બાત રહે મન કી, અરે બાત રહે મન કી રે મૂરખ. बात रहे मन की रे मूरख, क्या जाने कल की वो मेरे रात, खबर नहीं पल की वो मूरख, क्या जाने कल की. और माया રાખજો તમે માનવી, અને હૈયે રાખજો તમે હે. અરે બોલ્યું ચાલ્યું તમે માફ કરજો, એ મારા પ્યારી ઈસને માય. આપણા બંને જ વડીલો માટે અને ઈશ્વર અંકલ અને રાવજી અંકલ માટે ખાસ આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈએ.